હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણી. તો આપણે અત્યારે હવે નાસ્તો તૈયાર કરીએ છીએ. નાસ્તામાં બનાવવાના છે બટેકા પૌવા. તો આ બધી આપણે તૈયારી કરી લીધી છે. અને આમાં ચાની પણ તૈયારી કરી લીધી છે. તો હાલો વેદુભાઈ, જો વેદુભાઈ સવારના પોરમાં ઉઠીને સીધા બોલાવીને બેઠી ગયા અને એના પપ્પા અત્યારે દીવાબત્તી કરે છે. તો ભગવાનના શું કે તુલસીમાને પાણીને એવું રેડે છે. અને શ્લોકભાઈ ગયા છે નાવા. થોડુંક લીંબુ થોડુંક નાખી દઈએ, અડધું ફાડું લીધું છે મેં. અને સરસ મજાનું મિક્સ કરી લઈએ. તો આપણા પૌવા રેડી છે ખાવા માટે. તો પૌવા બટેકા મસ્ત બની ગયા છે. અને ઉપરથી નાખ્યા છે આમાં ડુંગળી, ટમેટા ઝીણા ઝીણા કાપીને અને સેવ અને આપણી ચા. તો હાલો બધા આવી જાવ નાસ્તો કરવા. જો આટલા મસ્ત પૌવા બટેકા બનાવ્યા ને, તે અમારા વેદુભાઈને છે ને શું ખાવું? એને ભાખરી ખાવી, પૌવા બટેકા નથી ખાવા. બોલો, ખાઈ લે, થોડાક ખાઈ લે, પછી બનાવી દો ભાખરી. નહીં ભાવે ને તો બનાવી દઈ. બસ પાકું. હા પાકું. બે જાય ટેસ્ટ કર પેલા. ખાધા કાલે તું કેવો કહેતો તો મને ભાવે નહીં ઓલું શાક ને આમ ને તેમ ને, રોટલો ભાવે નહીં. ખાધું તો ભાવ્યું ને, ખાઈએ તો ભાવે. થોડુંક ટેસ્ટ કરાય દીકો. બે જા થોડુંક ખાઈ લે. હા એક ખા, પછી ભાવે તો ખાજે પાછું, નહીં તો ભાખરી બનાવી દે. બસ બેઠી જા. વેદુએ તો ભાઈ પૌવા બટાકા ખાધા નહીં, તો હવે એના માટે મેં બનાવી દીધો, પેલા બાંધી દીધો છે. તો ભાખરીનું કહેતો તો પણ રોટલી લોટ બાંધી દીધો, કેમ કે બપોરે પણ રોટલી કરવાની છે. તો હારો હાથ બે લોટ બંધાઈ જાય. તો ચાલો આપણે રોટલી લોટ બાંધી દીધો અને વેદુને કરી દઈએ મસ્ત મજાનું પરોઠું. ખાધી નહીં ને ભાખરી, એટલે પૌવા બટેકા ભાખરી. હું હજી જો મારા વાસણનો આટલો ઢગલો પડ્યો છે ને, હજી વાસણ ઉઠકવા પણ વેદુને મારી ઉપર દયા જ નથી આવતી જરાય. નથી આવતી ને મારી ઉપર દયા નથી આવતી ને જરાય. તો શું કામ મને હેરાન કરસ? હે જે હોય ખાઈ લેતો હોય તો એનો રૂલ આમે નિયમ જ છે વેદુનો. વેદુને ગમે એવું હાથ સારું બનાવી ગયો ને, પહેલા ચાન ભાખરી, ચાને પરોઠું. સારું હાલો. હે નાનો હતો ત્યારે નહીં, અત્યારે ઈ જ છે. તું એમ કરમાં તૂટી જાય. હા સારું હાલો ભાઈ. વેદુભાઈ રોટલી બનાવી દઈએ, પરોઠું હમણાં મસ્ત મજાનું જાડું પાડું વેદું તને પરોઠું બનાવી દો, ખાઈ લેજો ને. સારું તો હવે છે ને આપણે નાખ્યા હતા શ્લોકના પપ્પાના ઓવરઓલ ધોવા માટે. ધોવાઈ ગયા છે સરસ મજાના, તો એને સુકવી દઈએ. અહીંયા છે ને હમણાં તડકો આવશે ને, ફટાફટ કપડાં પીસાઈ છે. પવન એ સરસ મજાનો છે. હમણાં ઉકાઈ જાય. વેદુભાઈ પણ જો અત્યારે નાસ્તો બાસ્તો કરી મસ્ત કમ્પ્લીટ ચાન પરોઠું ખાઈ અને એ ને એનો ફ્રેન્ડ છે એ બે રમવા માંડ્યા છે. જો બે બંદૂકથી રમે છે. અને શ્લોકના પપ્પા ગયા છે, શોખનું એડમિશન કરાવવાનું છે બે ભાઈનું. તો એ અત્યારે સ્કૂલે ગયા છે એડમિશન કરાવવા માટે. એટલે હજી તો તપાસ કરવા ગયા છે. 3-4 દિવસથી તપાસ કરીએ છીએ. હવે કઈ સ્કૂલમાં બેસાડીએ એ આજે કન્ફર્મ કરશું. તો સારું ચાલો, મેં પણ વાસણ કરી દીધા છે, વાસણ થઈ ગયા. હવે કરશું બપોરની રસોઈની તૈયારી. પહેલાં કચરા વાળવાના છે, તો વાસી કચરા ઘરમાં વાળી લઈએ અને પોતું કરી લઈએ, પછી મળીએ. બરાબર.